અહીંયા લોકાર્પણ કરવામાં આવ્યું છે શું કે 2001થી જ્યારથી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારથી ગુજરાત અવિરત વિકાસના પંથે છે. એ જ ક્રમમાં આગળ વધતા અહીંયા 62.5 કરોડના કામોના લોકાર્પણ, ઈ ખાતમુહૂર્ત વગેરે આપણે અહીંયા કર્યા છે. આ તો એક કન્ટિન્યુઅસ પ્રોસેસના ભાગ સ્વરૂપે એ ભારતીય જનતા પાર્ટી સ્વીકારેલી વાત છે કે અમે દરેક જગ્યાએ નાની મોટી જ્યાં પણ કોઈ સુવિધાઓ પૂરી પાડવાની હોય એ પૂરી પાડવાની કટિબદ્ધતા ભૂપેન્દ્રભાઈની સરકાર પણ એ જ શ્રેણીમાં જે ચીલો ચાતર્યો છે વિકાસનો નરેન્દ્રભાઈએ, એના ઉપર જ અમે ચાલી રહ્યા છીએ. ભૂપેન્દ્રભાઈની સરકાર પણ એના ઉપર ચાલી રહી છે. અને હજુ તો 2027 સુધીમાં ગુજરાતની અંદર પ્રત્યેક જિલ્લાની અંદર ક્યાંય કોઈ ખૂણો બાકી નહીં રહે. એમાં પાણીની સુવિધાઓ છે, આરોગ્યની સુવિધાઓ છે, રોડ રસ્તાની સુવિધાઓ છે કે કોઈ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ પીવાના પાણી સુધીની આપણે પહોંચાડી ચૂક્યા છીએ. અને એમાં પણ ક્યાંય એને રીસ્ટ્રેન્થનિંગ કરવાની જરૂર પડે તો પણ એ રાજ્ય સરકાર કરી લે છે. 3,70,000 કરોડનું બજેટ વર્ષો વર્ષ ઉત્તર નવા કીર્તિમાનો સ્થાપતું જતું હોય એટલે ગુજરાત પણ નવા વિકાસના કીર્તિમાનો સ્થાપશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી.